માટે આ ઝુંબેશ 2002 કે 4 પછી છે, 20 થી 22 વર્ષ બાદ છે એ ઉઠાવવામાં આવી છે કે આવા દરેક મતો જે મૃત્યુ થયા છે તેને ડિલીટ કરવામાં આવે, જે સ્થળાંતર થયા છે એ મતોને કોઈ એક જગ્યાએ કન્ફર્મ કરી અને રાખવામાં આવે. યા તો તમે સુરત રાખી શકો છો, યા તો તમે તમારા ગામડામાં રાખી શકો છો. 2 મતદાન છે તમે નહીં કરી શકો. કોઈ પણ વિદેશી ખોટી રીતે મતદાર યાદીમાં સમાવેશ ન થાય. કોઈ સ્થાનિક પાર્ટી છે કે સ્થાનિક ઉમેદવાર છે જીતવા માટે કોઈ અન્ય દેશમાંથી જે તે સમયે રેફ્યુજી તરીકે ભારતમાં આવે છે, એ રાજ્યમાં છે, રહે છે, તો એને પોતાના રાજકીય લાભ લેવા માટે ચૂંટણી કાર્ડ છે એ કોઈ પણ સેટિંગ કરી અને તેને આપી દેવામાં આવે છે. એના એક મતના કારણે એ મોટી ભૂલ કરે છે અને એ વિદેશી માણસ એનો મતદાર થઈ જાય છે. તો એવા જે વિદેશથી આવેલા લોકોનો મતદાર યાદીમાં સમાવેશ ન થાય, આ દરેક હેતુથી આ મતદાર યાદી સુધારણાનો ખાસ કાર્યક્રમ છે કે ઝુંબેશ છે એ ચૂંટણી પંચ દ્વારા છે ઉઠાવવામાં આવ્યો છે.